હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 21 જૂન 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં જરૂર મદદ કરશે. પરંતુ એ પહેલા, જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને એક બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સરળતાથી મળી રહે. ખરું ને ફ્રેન્ડ? ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, પ્રતિભા પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ એનસીઈઆરટી, ઓપ્શન બી યુપીએસસી, ઓપ્શન સી ડિફેન્સ મંત્રાલય કે એક પણ નહીં. બોલો, તમને સૌને ખ્યાલ હશે આનો જવાબ. પ્રતિભા પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? બોલો બોલો ફ્રેન્ડ્સ, હું આટલી મહેનત કરું છું પણ હમણાંથી તમે શેરિંગ નથી કરી રહ્યા. સોરી, આપણો જવાબ અહીંયા શું આવશે? આપણો જવાબ આવશે ઓપ્શન બી યુપીએસસી. તમને હું કેટલો સરસ કન્ટેન્ટ આપું છું. તમે જોયું જ હશે કે તમારું કન્ટેન્ટ બેસ્ટ હોય છે, તો પણ તમે જોઈ નથી રહ્યા. એનું મને ખરેખર દુઃખ થાય છે કે તમે શેર પણ નથી કરતા. તો ચાલો, પ્રતિભા પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન છે, જવાબ છે આપણો યુપીએસસી. તમે લાસ્ટ જેટલી પણ પરીક્ષા જોશો ને, એ બધામાંથી મેં કરાવ્યું છે ને, એમાંથી બધું જ બેઠે બેઠું આવ્યું છે. ખરું ને ફ્રેન્ડ્સ? તો હવે એક લાઈક તો બને છે અને શેર પણ બને છે અને સબસ્ક્રાઇબ તો ચોક્કસ બને છે, હે ને? ચાલો શરૂ કરીશું. પહેલા તો આપણે પ્રતિભાનું પૂરું નામ યાદ રાખવું પડશે. પ્રોફેશનલ રિસોર્સ એન્ડ ટેલેન્ટ ઇન્ટિગ્રેશન બ્રિજ ફોર હાયરિંગ એસ્પિરન્ટ પૂરું નામ છે. યુપીએસસીમાં જે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા હોય અને અનસિલેક્ટેડ થયા હોય, બરાબર, અહીંયા અનસિલેક્ટેડ છે, ઇન્ટરવ્યુ સુધી ક્લિયર કર્યો, ઇન્ટરવ્યુ ક્લિયર ના થયું એવા વિદ્યાર્થીઓને જોબ આપવાનો. પીએસયુ સેક્ટર છે, સરકાર વગેરે તેમની નોકરી પર રાખી શકશે. આ યોજના પહેલા હતી જ, પણ શું નામ હતું એનું? પબ્લિક ડિસ્ક્લોઝર સ્કીમ તરીકે ઓળખાતી હતી, જેને નામ આપવામાં આવ્યું છે પ્રતિભા. હવે આ પોર્ટલ પર ભારતીય વન સેવા, ઇન્ટેલિજન્સ સેવા, સીડીએસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, સંયુક્ત ભૂવૈજ્ઞાનિક, ભારતીય આર્થિક સેવા, એમાં પાસ કરેલા એસ્પિરન્ટને નોકરી મળશે, બરાબર. અને એના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એમાં એમની બધી જ વિગતો હશે, રાઈટ? એમના પર્સનલ ઇન્ફોર્મેશન તો હોય જ, પણ એમનો કોન્ટેક્ટ સાથેની બધી જ ડિટેલ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવશે પ્રતિભા પોર્ટલમાં. એ વિગતો જે વ્યક્તિ નોકરી રાખવા માંગે છે એને જ મળશે. ક્લિયર? હવે આઈએનએસ અરનાલાને ક્યાંથી કમિશન કરવામાં આવ્યું? આપણે પહેલા પણ આઈએનએસ કરનાલા વિશે ભણેલા હતા. ક્લિયર છે? એટલે વધારે હું ડીપમાં નહીં જઉં, બરાબર છે. ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી પોરબંદર, ઓપ્શન સી વિશાખાપટ્ટનમ, ઓપ્શન ડી આંદમાન નિકોબાર. બોલો, તમને ખ્યાલ તો હશે જ. તો ચાલો હું કહી દઉં હવે. અને અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી વિશાખાપટ્ટનમ. આંદમાન નહીં આવે, ઓકે? ઓપ્શન સી વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, ઓકે? હવે આ ભારતનું પ્રથમ એસડબ્લ્યુસી વેસલ છે. તો હવે એનો મતલબ શું થાય? તો એન્ટી સબમરીન વોરફેર. એસડબ્લ્યુસી એટલે શેલો વોટર ક્રાફ્ટ, બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો તમારે આટલું યાદ રાખવાનું છે પૂરું નામ. કોણે બનાવ્યું છે? તો GRSE અને LNT દ્વારા પીપીપી મોડેલ પર ડેવલપ કરવામાં આવી છે. GRSE ગાર્ડન રીચ શિપયાર્ડ, બરાબર, એ યાદ રાખવાનું છે. હવે 16 વોરફેર બનશે આવા, અને આ UWAES તેમજ LFVDS થી સજ્જ હશે. તો કેવા? અંડર વોટર એકોસ્ટિક કોમ્યુનિકેશન સિસ્ટમ અને લો ફ્રીક્વન્સી વેરિયેબલ ડેપ્થ સોનાર, તેમજ તમે આધુનિક ટેકનોલોજી, ઘણી બધી આધુનિક ટેકનોલોજી થી સજ્જ હશે, બરાબર. હવે આ પ્રશ્ન તમને ક્યાંય જોવા નહીં મળે. પંચકમ યોજના કઈ ભાષાના સંવર્ધન અને પ્રોત્સાહન માટે શરૂ કરવામાં આવી છે? આ પ્રશ્ન તમે લખી રાખજો કે તમને હજુ સુધી કોઈ ચેનલ પર નહીં કરાવ્યો હોય. ખરું ને? હું એની ગેરંટી આપું છું. અને આ ક્વેશ્ચનને તમે સ્ટાર લગાવી દેજો.
અને આ ક્વેશ્ચન માંથી હું તમને એક ક્વેશ્ચન પણ પૂછવાની છું. બોલો, શરૂ કરીશું આપણું. ઓપ્શન એ સંસ્કૃત, ઓપ્શન બી ગુજરાતી, ઓપ્શન સી હિન્દી, ઓપ્શન ડી એક પણ નહીં. હવે તમે આ હાલ જોઈ રહ્યા છો કે બધે જ ભાષા વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં લોકો મરાઠી બોલવા દબાણ કરી રહ્યા છે. બેંગલુરુમાં અને કર્ણાટક તો લોકો કન્નડની ઉપર લોકોને ફોર્સ કરી રહ્યા છે કે હિન્દી નહીં બોલો. તો કઈ ભાષાને બચાવવા માટે આ પ્રોત્સાહન શરૂ કરવામાં આવ્યું છે? બોલો. જાણીને નવાઈ લાગશે? ચલો અહીં કહી દઉં છું. ઓપ્શન એ સંસ્કૃત. શું આવશે? ઓપ્શન એ સંસ્કૃત. બરાબર છે. શું આવશે? ઓપ્શન એ સંસ્કૃત. પંચકમ યોજના સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે શરૂ કરવામાં આવી છે. જો કે જે લોકો સંસ્કૃત આવડવું જોઈએ, નો ડાઉટ આપણી પુરાની ભાષા છે, પરંતુ સંસ્કૃતમાં બોલવું અને સંસ્કૃતમાં કામ કરવું બહુ અઘરું છે, પોસિબલ જ નથી. બરાબર છે. જે લોકો કહે છે આવડતું હોય એને જ આવડે છે, રાઈટ? એટલે આપણે હિન્દી ભાષા તો બરાબર છે, પરંતુ સંસ્કૃત ઇઝ આમ ઇઝી છે, પરંતુ જે પોસિબલ નથી. બરાબર કે બધો વ્યવહાર સંસ્કૃતમાં થાય. હવે કોણે શરૂ કરી છે? તો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિ ના ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. કેમ? સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન અને સંવર્ધન આપવા યોજના કરવામાં આવી. સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ કોણ છે? તો હિમાંજય પાલીવાલા. યાદ રાખી લેજો, ક્યારેક વન લાઇનરમાં પૂછાઈ જશે. અને એની હેઠળ આ જે પંચકમ યોજના છે, એની હેઠળ બીજી 5 યોજનાઓ છે. કઈ? તો સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના, સંસ્કૃત સંવર્ધન અને સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ ભાગવત અને શત સુભાષિત કંઠપાઠ્ય યોજના. આટલી 5 યોજના પંચકમ યોજના નીચે સામેલ થાય છે અને સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે છે. એ તમારે બિલકુલ પણ યાદ રાખવું પડશે. બરાબર. હવે આગળ વધી જઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, રાજ્ય કક્ષાએ વિશ્વ યોગ દિવસ ક્યાં ઉજવાશે? હવે તમને સૌને ખ્યાલ હશે કે આજના રોજ કયો દિવસ છે? ઇન્ટરનેશનલ યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ છે આજે. 11 વર્ષ થઈ ગયા. બરાબર. 11મું સંસ્કરણ છે. કયું સંસ્કરણ છે? બરાબર છે. હવે રાજ્ય કક્ષાએ યોગ દિવસ ક્યાં ઉજવાશે? તો ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી વડનગર. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી વડનગર. બરાબર. અને રાષ્ટ્રીય લેવલે તો વડાપ્રધાન મોદી જ્યાં ભાગ લેશે ત્યાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાશે. બરાબર છે. એ યાદ રાખજો. બરાબર. અને આપણો રાજ્ય કક્ષાએ પૂછશે તો વડનગરમાં. 11મો છે, જેની થીમ શું છે? થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ. ઓકે, યાદ રાખજો. ગુજરાતમાં વડનગરમાં ક્યાં યોજાશે? તો તાનારીરી ગાર્ડનમાં. ગર્દનમાં નહીં, ગાર્ડનમાં. તેમાં સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. આપણને યાદ હશે કે ઓબેસિટી ડે હતો ત્યારે આપણને પૂછ્યું હતું. બરાબર. હવે તમારે ઓબેસિટી ડે ક્યારે હોય છે એ મને કોમેન્ટ કરીને કહેવાનું છે. ત્યારના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય આપ્યું હતું. બરાબર છે. તો તમારે એ યાદ રાખવાનું છે. આ સિવાય મેં તમને આયુષ મંત્રાલયે જે યોગ દિવસ માટેની 10 પહેલ કહી હતી, તો એ 10 પહેલ આપણે ફરીથી રિપીટ કરીશું. બરાબર. આજે આપણે ફરીથી એ રિપીટ કરીશું, કારણ કે બહુ વખત પહેલા આપણે શીખ્યા હતા. બરાબર. આશરે મેં તમને 2 મહિના પહેલા કરાવ્યું હતું. તો યોગ દિવસની પહેલો 10 પહેલ છે. કઈ કઈ છે? યોગ સંગમ, યોગ બંધન, યોગ પાર્ક, યોગ સમાવેશ, યોગ પ્રભાવ, યોગ કનેક્ટ, ગ્રીન યોગ, યોગ અનપ્લગ, યોગ મહાકુંભ અને યોગ સંયોગ. બરાબર. તો તમારે આટલી યાદ રાખવાની છે. અને યોગ અનપ્લગ્ડ એના વિશે આપણે શીખેલા છે. તો તમારે મને એ યાદ કરવા કહેવાનું છે શું કેવલ્ય ધામ દ્વારા શરૂ કરેલી છે. ચલો એ પણ હું કહી દઉં છું હવે. બરાબર છે. તો 10 પહેલ યાદ રાખવાની છે. બરાબર છે. કોણે શરૂ કરી હતી? આયુષ મંત્રાલયે યોગ દિવસ માટે 10 પહેલ શરૂ કરેલી હતી. એ 10 પહેલ તમારે ફટાફટ યાદ કરી દેવાની છે, જેથી કરીને તમને પૂછે, સીધો પ્રશ્ન પૂછી શકે છે કે જે પીએસસી પૂછી શકે છે. બરાબર. કેવો
કે આયુષ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ યોગ પહેલમાં નીચેની કઈ પહેલનો સમાવેશ થતો નથી? અને તમને 1, 2, 3 આપી દે, ચાર ઓપ્શનમાં, અને પછી એક ના આપે, એક અલગ આપશે અને પછી પૂછશે તો તમે કન્ફ્યુઝ થઈ જશો, રાઈટ? ઓપ્શન એ વિધાન 1, 2, 3 ઉપરના બધા એ રીતના પૂછશે, કાં તો આપશે કાં તો નહીં આપે, બરાબર? તો આ તમારે 10 પહેલ યાદ રાખવાની છે. સંયોગ, યોગ મહાકુંભ, યોગ અનપ્લગ, ગ્રીન યોગ, યોગ કનેક્ટ, યોગ પ્રભાવ, યોગ સમાવેશ, યોગ પાર્ક, યોગ બંધન અને યોગ સંગમ. બરાબર છે? તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રાખજો અને થીમ યાદ રાખજો. બરાબર છે? ક્યારે ઉજવાય છે તો અહીંયા મેં લખ્યું નથી, પણ લખવું હોય ફ્રેન્ડ્સ તો નીચે કમેન્ટ કરી દેજો. ક્યારે ઉજવાય છે? 21 જૂન. એ તો તમને સૌને ખ્યાલ હશે કે 21 જૂન રાજ્ય કક્ષાએ યોગ દિવસ ઉજવાય છે, બરાબર? અરે, વિશ્વ ઇન્ટરનેશનલ યોગ દિવસ ઉજવાય છે, માફ કરજો ફ્રેન્ડ્સ. 21 જૂને ઇન્ટરનેશનલ યોગ ડે ઉજવાય છે. થીમ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ, બરાબર છે? અને આ બધો જ ડેટા પીઆઈબી નો છે, મારો પોતાનો નથી, બરાબર? મેં તમને પ્રૂફ નથી આપતી એનો મતલબ એવો નથી કે હું ખોટો ડેટા આપું છું. બીજા બધા પ્રૂફ કરીને તમને ફોટોસ મૂકે છે, એનો મતલબ એવો નથી કે એ સાચા છે ને હું ખોટી છું. ખરું ને ફ્રેન્ડ્સ? કે હું તમને ઓથેન્ટિક ડેટા જ આપું છું, બધો જ ડેટા પીઆઈબી નો હોય છે. અને એ સિવાય એની ટ્વિટર પર ઓફિશિયલ હેન્ડલ સાઇટ હોય છે ગવર્મેન્ટની, એમાંથી, બરાબર? હવે આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે. તાજેતરમાં મયુર ખાવડુને સાહિત્ય અકાદમી દ્વારા યુવા ભાષાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તો તેમને આ એવોર્ડ શેના માટે આપવામાં આવ્યો છે? ઓપ્શન એ બાળ વાર્તાઓ માટે, ઓપ્શન બી નિબંધ સંગ્રહ, ઓપ્શન સી નવલિકા, ઓપ્શન ડી કવિતા. બોલો. આખો ક્વેશ્ચન ફેરવી કાઢીએ ને ત્યારે કન્ફ્યુઝ થઈ જાય. આપણે શું કરી લઈએ કે હા, સાહિત્ય અકાદમી દ્વારા યુવા એવોર્ડ કોને મળ્યો છે? તો મયુર ખાવડુને. ગુજરાતી ભાષાનો, કે 24 ભાષામાં અપાય છે, 22 બંધારણની, પ્લસ કઈ બે આવશે ઇંગ્લિશ અને એ તમારે મને કહેવાની છે, બરાબર? 22 બંધારણ માન્ય ભાષા પ્લસ બીજી બે કઈ છે એ તમારે મને કહેવાની છે. સંસ્કૃત નથી એમાં, ઓકે? તો આમાં શું આવશે આપણો જવાબ? આમાં આપણો જવાબ આવશે ઓપ્શન બી નિબંધ માટે. મયુર ખાવડુને નિબંધ માટે રાષ્ટ્રીય યુવા ભાષા સાહિત્યનો અકાદમી એવોર્ડ મળ્યો છે. નામ શું છે? તો નરસિંહની ટેકરી નિબંધ સંગ્રહ છે, બરાબર? અને બાળ વાર્તાઓ માટે કીર્તિદા બ્રહ્મભટ્ટને, ગુજરાતી કલાકારની વાત કરું છું, ગુજરાતી લેખકની વાત કરું છું, બરાબર? અને એમની બાળ વાર્તાનું નામ શું છે? તો ટીંચાક, બરાબર? ટીંચાક એમની બાળ વાર્તા છે. કીર્તિદા બ્રહ્મભટ્ટ બાળ સાહિત્ય યુવા સાહિત્ય અકાદમી એવોર્ડ, બરાબર? સોરી, આખું હું બધા જોડે બોલી ગઈ, માફ કરજો. ચલો, યુવા સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતીમાં મયુર ખાવડુને, અને બાળ સાહિત્ય અકાદમી એવોર્ડ કોને? તો કીર્તિદા બ્રહ્મભટ્ટને ટીંચાક માટે, અને મયુર ખાવડુને નિબંધ નરસિંહની ટેકરી માટે. ક્લિયર થઈ ગયું? હવે કોઈ જ ડાઉટ ના રાખતા. મારા બોલવામાં ભૂલ થઈ હતી એ મેં સુધારી લીધી છે અને તમને યાદ કરાવી દીધું છે, બરાબર? 50,000 રૂપિયા રોકડા, તાંબાનું શિલ્ડ આપવામાં આવે છે. હવે આજે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં બે જ મેં પોઈન્ટ લીધા છે, બરાબર? કતાર એરલાઇન્સ સતત 9મી વાર વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન જાહેર કરવામાં આવી. ક્લિયર? અનુરાધા ઠાકોર આર્થિક બાબતોના સચિવ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા બન્યા. તેમણે અજય શેઠનું સ્થાન લીધું. તો આ તમારે અનુરાધાબેન ઠાકોરને યાદ રાખવાના છે, કે પ્રથમ મહિલા હોય એટલે હંમેશા યાદ રાખવાનું, બરાબર છે? તો હવે આપણે આજ માટે અહીંયા જ રોકાઈ જઈશું. ફરીથી બીજી મસ્ત મજાની માહિતી કરંટ અફેરની આવશે એટલે આપણે ફરીથી પહોંચી જઈશું કરંટ અફેર શીખવા, રાઈટ? તો તમને કેવું લાગે છે ફ્રેન્ડ? જો તમને ખરેખર એમ લાગતું હોય ને કે હું બહુ મહેનત કરું છું, તો એક લાઈક જરૂરથી આપજો અને શેર જરૂરથી કરજો. તમે મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા લોકો અડધો વિડીયો છોડીને જતા રહેશે. એ લોકોને ખબર જ નથી કે શું છોડી રહ્યા છે. આખો કન્ટેન્ટ તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. કન્ટેન્ટ તમે જોયા વગર અડધું જુઓ
તમને જે લેક્ચર આપે ને એ તમને વધારે ગમે છે, એ મેં જોઈ લીધું, રાઈટ. અને એકનું એક રિપીટ કરે. ચેસનું આવ્યું તો ચેસનું 10 વખત રિપીટ કરાવે, એ તમને વધારે પસંદ આવે છે. કેમ? તેમના નામ મોટા છે એટલે, હે ને. અને લિટરલી બહુ ગંદી રીતના તમને ટ્રોલ કરે તો પણ તમને ગમશે, કારણ કે નામ મોટા છે. ખરું ને ફ્રેન્ડ્સ? એવું જ છે. એટલે તમે અહીંયા આવી નથી રહ્યા. બાકી મેં જોયું છે, ઘણા લોકોને જોયા છે. એ પછી જ મેં શરૂ કર્યું છે કે ના, વિદ્યાર્થી મિત્રો બધા સિરિયસ એસ્પિરન્ટ હોય છે. એ લોકોને આવી રીતના હળધૂત કરવાની જરૂર નથી હોતી, જે રીતના એ લોકો બોલી રહ્યા હોય છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલને શેર કરજો, તમે લાઈક પણ આપજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બસ તો આપણે આટલું જ રાખીશું. બીજું તો હું તમને શું કહી શકું? તમારી મરજીની વાત છે, રાઈટ? કે તમારે હળધૂત થતા હોય મોટા મોટા ક્લાસીસ વાળા, એ ત્યાં જવું, એકનું એક મહિનામાં 2 ને 3 વખત અમુક વસ્તુ રિપીટ કરાવે, ત્યાં જવું. ખરું ને? તો ચાલો આજે રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ.